પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ પ્રભુ શાસનની લોકોત્તર વ્યવસ્થા આપણી સમક્ષ રજૂ કરે. કેટલું સૂક્ષ્મ વિચાર આ શાસનમાં છે એનો અંદાજ આ બાબત ઉપરથી આવે છે. કરવાની પ્રેરણા ચોક્કસ છે. આ કરો, આ કરો, આ કરો, અનેક અસંખ્ય યોગો છે. અસંખ્ય યોગ જીને કહ્યા, અસંખ્ય યોગો છે. દરેક જીવની ભૂમિકા અલગ છે. દરેક જીવને એની ભૂમિકાને અનુરૂપ જ કાર્ય સોંપી શકાય, કરવાનું સોંપી શકાય. ઉત્સાહ ગમે તેટલો જગાડો, પ્રેરણા ગમે તેટલી કરો, પણ એની ભૂમિકાની પરીક્ષા જો મારી અંદર ન હોય તો હું એ જીવનું હિત કરવાને બદલે અહિત કરી બેસું છું. એક જીવની ભૂમિકા હજી શ્રાવક જીવનની હોય અને હું એને સાધુ જીવનની પ્રેરણા કરું, કરવા જેવી જ 100% કરવા જેવી છે. પણ એ સાધુ જીવન સુધી પહોંચે એના માટે એને તૈયાર કેમ થવું એ શીખવાડવું. હું રોજ પુશઅપ કરું, રોજ એને હેમરિંગ, પ્રેરણા કરતાં હેમરિંગ શબ્દ વધારે અઘરો છે. હેમરિંગ કરું અને તૈયાર કરી દઉં. કદાચ એ ભાવનાઓના પ્રવાહમાં વહી જાય, લાગણીમાં તણાઈ જાય. એવું છે ને, ઇમોશન સાથે રમવું બહુ સહેલું છે. કોઈની ભાવનાઓ સાથે રમવું બહુ સહેલું છે. તમે થોડુંક ભાવનાઓનો સ્પર્શ કરો ને એટલે માણસ ભીનો થયા વગર રહે નહીં. અને જો ભાવનાઓમાં વહી જઈને એ માણસે પગલું ઉપાડી લીધું અને મેં એને સમર્થન આપી દીધું, પછી એ જીવનું હિત નહીં અહિત થઈ જાય. કારણ કે ગજા ઉપરાંતનો પ્રયાસ, ગજા ઉપરાંતનું પગલું જ. એટલે જે વ્યક્તિ પ્રેરણા કરે છે ને એની જવાબદારી બહુ મોટી છે. પ્રેરણા ઝીલનારો તો એ શબ્દને ઝીલે, એ સમર્પિત છે. સમર્પિતનો અર્થ એ ન હોય કે તમે ધારો એની પાસે કરાવો. કોઈ કે તમારા પ્રત્યે સમર્પણ કર્યું છે તો તમારી જવાબદારી છે એની ભૂમિકાને આગળ લઈ જવા, એની પાસે ધાર્યું પાર પાડવાની નહીં. બહુ જ મોટી જવાબદારી છે. પેલો સમર્પિત ભાવે આવ્યો છે, તમારી વાતોને ઝીલે છે, સ્વીકારવા તૈયાર છે, પણ જે આપે છે પ્રેરણા એના હૈયામાં એ બોધ હોવો જરૂરી છે કે આ કઈ ભૂમિકાએ છે, એની ભૂમિકાને ઉચિત કયું અનુષ્ઠાન છે એટલું જ એને બતાડા. ભગવાને શ્રેણિકને ક્યારેય એમ નથી કીધું કે તું સામાયિક કરજે. કીધું આવતા હશે રોજ પાછળ પડી જતા હશે, કેમ કરતો નથી? તું તો રાજા છે, તને તો ઘણો ટાઈમ મળે, તું તો ધારે ત્યારે નવરો પડી શકે, કોઈને પણ કામ સોંપીને તું કરી શકે નહીં. આનંદ વિગેરે 10 શ્રાવકો હતા પ્રભુના. એમનું ઔચિત્ય એમાં જ હતું કે ધર્મ પામ્યા પછી એ પોતાની ભૂમિકાનો વિકાસ મારી ઈચ્છા પ્રમાણે નથી પમાડી દેવાનું, એની ભૂમિકા પ્રમાણે પમાડા. ધર્મનો વિવેક આ જ કે હું મારી ઈચ્છા પ્રમાણે કોઈકને આપું નહીં, એની ભૂમિકા પ્રમાણે હું. નાનું બાળક, તમે જોજો ઘરમાં કામ ચાલતું હોય ને, કંઈ પ્રસંગ હોય તો નાના બાળકોને ઘણો ઉત્સાહ, હું આ કામ કરી દઉં, હું તે કામ કરી દઉં. તમે શું કામ સોંપો? કયું કામ સોંપો? એને એમ કહો પોટલું ઉચકીને મૂકી આવો. તમે એને એમ કહો કે આ પૈસા ફલાણાને આપી આવો, નહીં કહો. એ બાળકની જેટલી બુદ્ધિ છે, જેટલી શક્તિ છે, જેટલી સમજણ શક્તિ છે, જે કામ કર્યાથી એનું પણ અને આપણું પણ નુકસાન ન થાય એવું કામ સોંપવામાં. બસ આ જ વિવેક ધર્મમાં રાખવાનો છે. મારી ઈચ્છા ઘણી છે કે હું તમને બધું જ પમાડી દઉં, પણ તમારી ભૂમિકા છે કે નહીં, તમારા માટે એ કર્તવ્ય ઉચિત છે કે નહીં,
એનો વિવેક મારામાં જાગતો હોવો જોઈએ. ગુરુ થવું સહેલું નથી. શિષ્ય હોવાથી ગુરુ થઈ જાય એ તો દ્રવ્ય વ્યવસ્થાઓ જ, એ બહારની વ્યવસ્થાઓ જ, કે મારી પાસે શિષ્ય છે અને હું ગુરુ કહેવાઉં, એ બધી બહારની વ્યવસ્થા. જેમ છોકરો એને બાપ કહેવાય એમ, પણ એટલા માત્રથી બાપ ના થઈ જાય, એટલા માત્રથી ગુરુ નથી. ગુરુ એ વ્યક્તિનું નામ નથી, એ પદ જ, એ જવાબદારી જ. એટલે અહીંયા આખી વ્યવસ્થા હરિભદ્ર સુરી મહારાજે બતાડી અને છેલ્લે એક જ કહ્યું, ઉચિત અનુષ્ઠાન હોય ત્યાં જ કલ્યાણ થાય. ઔચિત્ય ચૂકાય છે ત્યાં અહિત થઈ જાય. ઔચિત્ય ચૂકાય અહિત થઈ જાય. આપણા મહાપુરુષો એમને એમ કઠોર નહોતા. શૂલિભદ્રજી ભણવા રહ્યા, 14 પૂર્વનો અભ્યાસ કરાવનાર ભદ્રભાઉ સ્વામી સિવાય કોઈ નથી, અને એ પોતે ધ્યાન કરવા માટે નેપાળ ચાલ્યા ગયા. ત્યાં પર્વત ઉપર ધ્યાન ધરે છે. અહીંયા આવશ્યકતા છે કે સાધુઓને કોણ ભણાવે? સંઘે કેવડાવ્યું સાહેબ, તો કે હું તો ધ્યાન કરું, મારી સાધનામાં છું, મારાથી આવી શકાય નહીં, ના પડી. જો ભદ્રભાઉ સ્વામી મહારાજ છો, કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી. 2 વાર કેવડાવ્યું અને ના આવીને પછી સંઘે પૂછાવડાવ્યું, સાહેબ સંઘની વાત ઉત્થાપવાનું પ્રાયશ્ચિત્ત શું આ? મારા સાહેબ સમજી ગયા. હવે સંઘનું મહાત્મ્ય શું છે, સંઘનો મહિમા શું છે. કીધું આવો અહીંયા મોકલવા પડશે. મારી સાધના કરીશ, પણ દિવસમાં 7 વખત વાચના આપીશ. કેટલી વખત? 7 વખત વાચના આપીશ. 500 સાધુઓ આવ્યા વાચના લેવા, પણ આટલું બધું ઝીલવાની ક્ષમતા નહોતી. ધીમે 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 આપણે જેમ વ્યાખ્યાનમાં સંખ્યા ઘટતી જાય એમ એક જ રહ્યા શૂલિભદ્રજી. એકાદ તો કોઈ વિદ્રોહ નીકળે ને. શૂલિભદ્રજી રહ્યા. ક્ષમતા જ, શક્તિ છે, બધું ઝીલે છે અને ઝીલીને આત્મસાત કરે છે. 10 પૂર્વ સુધીનું અધ્યયન થઈ ગયું. એમના બેન મહારાજ વંદન કરવા આવ્યા. ક્યાં છે? તમે કથા તો જાણી દીધી. હા, ત્યાં ગયા તો સિંહ દેખાયો. ગભરાઈને પાછા આવ્યા. મહારાજે કીધું જાઓ ત્યાં જ. પછી એ જ હતા. ઘટનામાં કંઈ બહુ આપણી દ્રષ્ટિએ કાંઈ નથી. અને બીજે દિવસે પાઠ લેવા આવ્યા. આવતીકાલનો ગચ્છનો સમગ્ર ભાર જેના માથે આવવાનો છે એ સ્થૂલિભદ્રજી સામે છે, એમને ભણાવવાના જ. અને ભદ્રભાઉ સ્વામી મહારાજ ના પાડી દેશે કે બસ હવે પાઠ પૂરો. એક જ શબ્દ, આજથી પાઠ બંધ. ગુસ્સો નથી. અહંકાર હોય ને ત્યાં ગુસ્સો આવે, કરુણા હોય ને ત્યાં વેદના. વેદના આટલો શક્તિ સંપન્ન વ્યક્તિ પણ આવી ચેષ્ટા કરી શકે? જ્ઞાનનો અપચો. શેનો અપચો? જ્ઞાન અહંકાર રૂપે દેખાયો. એનો અર્થ એટલો જ નહીં, વ્યક્તિ શક્તિ નથી ઘટી, પાત્રતા દેખાય. શૂલિભદ્રજીની શક્તિમાં કોઈ ફરક નથી. આજે પાઠ આપો તો બધો જ એ જ રીતે ઝીલી શકે એમ છે, પણ ખામી ક્યાં આવી? પાત્રતામાં ન્યૂનતા દેખાઈ. અને મહારાજ સાહેબે ના પાડી દીધી, હવેથી પાઠ નહીં. ખ્યાલ આવી ગયો, ચૂક ક્યાં થઈ છે એનો ખ્યાલ આવી ગયો. ઘોર પશ્ચાતાપ. આ કાંઈ જેવો તેવો પશ્ચાતાપ ન હોય. મારી પાસે શક્તિ છે, ક્ષમતા છે, મેળવી શકું એમ છું, અને છતાંય ના પાડવામાં આવે. આ કાંઈ જેવી તેવી પીડા ના હોય.
અને જ્ઞાનીને તો જ્ઞાન ન મળે એનાથી મોટી પીડા કઈ હોય? પણ મહારાજ સાહેબ સંઘ વચ્ચે પડ્યો છે. સાહેબ કંઈક સારું સંઘ છે માટે 4 પૂર્વ ભણાવીશ ખરો, પણ મૂળથી અર્થથી નહીં. મૂળથી આપ્યા, અર્થ એમને નથી આવડતા, અર્થ કરવાની શક્તિ એમની પાસે નહોતી. હોય જ, મારી શક્તિ ગમે તેટલી હોય પણ એના રહસ્ય હું પામી ના શકું. રહસ્યો તો ગુરુને અધીન હોય. પેલા એક સંગીતકારની વાત આવે, શિષ્ય ભણ્યો, સંગીત શીખ્યો, વર્ષો સુધી સંગીત શીખ્યો, ગુરુએ સઘળું એની અંદર ઠાલવી દીધું. સુપાત્ર જીવ દેખાય એટલે ગુરુ ઠલવા. ઠલવા એટલે બૂંદે બૂંદ આપી દે એટલા ઠલવા. આપી દીધું, તૈયાર થઈ ગયો. હવે પોતાનું જીવન જીવવા માટે નીકળ્યો. જ્યાં જાય ત્યાં હવે સ્વાભાવિક છે, આટલું બધું સંગીતનું જ્ઞાન હોય તો લોકોમાં વાહવા થવાની, અને વાહવા થાય ત્યારે ધરતી ઉપર પગ છબે એનું નામ જ્ઞાની. ભણેલા ખૂબ મળશે, જ્ઞાનીઓ જવલ્લે મળશે. જાણકારો ખૂબ મળે, જ્ઞાનીઓ શોધવા પડે. ડાઉન ટુ અર્થ રહેનારા હોય એનું નામ જ્ઞાની છે. જેનામાં હોય ઘણું અને છતાંય દેખાય કશું જ નહીં એનું નામ જ્ઞાની. જેનામાં હોય કશું જ નહીં અને દેખાય નહીં. સ્વર્ણે ધ્વનિસ્તાદ્રિક યાદ્રિક કાંસ્ય પ્રજાયતે. અસાર પદાર્થોનું આડંબર ઘણી વખત બહુ મોટો હોય. અસારસ્ય પદાર્થસ્ય પ્રાયણ આડંબરો મહાન. કલ્પસૂત્રની ટીકામાં શ્લોક આવે, નહીં ધ્વનિ નહીં સ્વર્ણે ધ્વનિ તાદ્રિક યાદ્રિક કાંસ્ય પ્રજાયતે. કાંસાનો જેવો રણકો હોય ને એવો સોનાનો રણકો ના. એમ અસાર હોય ને એને ઢંઢેરાની વધારે જરૂર પડે, એને પ્રચારની વધારે જરૂર પડે, એને મીડિયાનો ઉપયોગ વધારે જરૂર પડે. કોને? જેનામાં તેજ ન હોય એને જ વલખા હોય. જ્ઞાની તો તે ઘણું હોય અને છતાંય તમને ખબર બી ના પડે કે આની અંદર આટલું બધું ભર્યું છે. એ તમે બેસો અને તમે પાત્ર હો ને તો એ તમને આપે. બાકી તો વર્તન જ એવું કરે, તમને એમ થાય કે મહારાજમાં કાંઈ દમ નથી, ચાલો ઉઠો. કારણ કે એને સાધનાનો રસ હોય ભાઈ. નહીંતર તો લોકો, આમાં તો એવું છે, જરાક તમે પ્રભાવ દેખાડો એટલે લોકો ટોળે વળે, અને એ ટોળે વળે એટલે તમે તમારી આરાધના, તમારી સાધના, તમારું જ્ઞાન, તમારું ધ્યાન બધું રમે ધમે થઈ જાય. પેલાને છબ્યું નહીં, અહંકાર માથે ચડ્યો, જ્યાં જાય ત્યાં બધે જ વાહ, બધે જ સર્ટિફિકેટ, બધે જ જય થાય એનું. હવે મનમાં એ આવી ગયું, હવે તો હું એક કક્ષાએ છું કે ગુરુએ મારાથી હારી પછી. એને એમ થયું કે હું ગુરુની સાથે સ્પર્ધા કરું. સારું, આવી ગયો મેદાનમાં. ગુરુને કીધું મારી સામે આવો. ગુરુ મલકે. શું કરે ગુરુ? ગુરુ એનું નામ. ગમે તેવો સામે વ્યક્તિ હોય એમની કરુણામાં, એમની ઉદારતામાં ક્યાંય ફેર ન પડે. એ આકડા ન થઈ જાય, એ ગુસ્સે ન થઈ જાય. મેં તને ભણાવ્યો, તું મારી સામે પડે. ગુરુ શબ્દોથી લડે નહીં. સારું બેટા. એમણે કહ્યું ગુરુ તો ઈચ્છે કે પોતાના શિષ્યથી પરાજય થાય. શાસ્ત્રો કહે છે ગુરુ ઈચ્છે કે પોતાના શિષ્યથી મારો પરાજય થાય. એ એમના માટે આનંદની ક્ષણ હોય, ઉત્સવની ક્ષણ હોય કે મારો શિષ્ય મારા કરતાં આગળ વધ્યો છે. પણ અહીંયા એ વૃત્તિ નથી, અહીં પરાજય આપવાની વૃત્તિ છે. ગુરુ કરતાં સવાયા થવું અને ગુરુને હરાવવું બેમાં બહુ ફરક છે. જમીન આસમાનનો ફરક છે. સવાયા થવું એ યોગ્યતા છે અને હરાવવાની વૃત્તિ એ તુચ્છતા છે.
જ્ઞાન જ્યારે પરિણમે નહીં ને ત્યારે તુચ્છતા પેદા થાય. જ્ઞાન જ્યારે પરિણમે નહીં, એ જ્ઞાનનો બોજ જ તમારા પતનનું કારણ બની જાય. આવશે હમણાં આગળ જ આવશે, ભાવના જ્ઞાનની વાત આવશે. અને સંગીતની રમઝટ ચાલી, કોણ કોને પ્રાસ્ત કરે એમનો જ શીખાવેલો જ, એમનો જ ભણાવેલો જ. છેવટે ગુરુને એમ થયું કે બસ હવે બહુ થયું. એક મોટી શિલા મંગાવી રાજ દરબારમાં અને સંગીત ચાલુ કર્યું. સંગીત ચાલતું ગયું એમ શિલા ઓગળતી ગઈ. એ ઓગળી, સંગીત ચાલુ છે, એમના મુખમાંથી સંગીત પ્રગટે. આખી શિલા ઓગળી, એમને આખી વીણા એ શિલામાં મૂકી, સંગીતને એવી રીતે પાછું વાળ્યું કે આખો પાછો પથ્થર થઈ. બસ કહી દીધું હવે આ વીણા કાઢ્યા, આ વીણા આમાંથી કાઢ્યા. હવે શું કરે? પગે પડ્યો, ગુરુ રહસ્ય પોતાના હાથમાં રાખ. વિદ્યા બધી જ આપે, પણ ખબર હોય કે આ જીવ આવતીકાલે અહીં સુધી પહોંચવાનો એ છૂટો કરે ને ત્યારે જ અમુક વસ્તુ ખિસ્સામાં જ રાખે, બધું જ ન આપ. દીકરાને બધું જ આપે ને તોય બધે સહી બાપ નો કરે. એને ખબર હોય કાલે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવે, એની પૂરી વ્યવસ્થા રાખીને કરે. 4 પૂર્વ ભણાવ્યા, મૂળથી ભણાવ્યા, અર્થથી નહીં જ ભણાવ્યા. આટલા આવતીકાલનો આખો ગચ્છ, આખું શાસન જેમના ખભે રહેવાનું, જેની જવાબદારી ઉપાડવાના છે, આટલી મોટી વ્યક્તિ અને એને ના પાડી દીધી કેમ? એકમાત્ર કલ્યાણની કામના, આ જીવનું અહિત ન રહી જાય. હજી તો 10 પૂર્વ ભણ્યા છે. 10 પૂર્વ પણ દરિયામાં બિંદુ કહેવાય. જ્યારે આર્ય રક્ષિત સુધી મહારાજ વજ્રસ્વામી પાસે ભણવા ગયા, 9 પૂર્વ સુધી ભણ્યા અને એમના ભાઈ એમને બોલાવવા આવ્યા કે ભાઈ હવે ચાલો, ઘરેવાળા યાદ કરે છે તમને. રોજ કે એટલે મનમાં ધીમે ધીમે એમ થયું કે હું પણ પરિવારને મળું. એટલે વજ્રસ્વામી મહારાજને પૂછવા ગયા, સાહેબ કેટલું ભણાયું? એટલે દરિયામાં બિંદુ. હજી દરિયો બાકી છે. હવે પછીના આ જે પૂર્વો છે એની અંદર તો કેટલા રહસ્યો ભર્યા છે. એ જો આપી દે, કદાચ આ વ્યક્તિ તો જીરવી જશે, પણ આના પછી આવનારી પેઢી, આના પછી આવનારી સંતતિ, એની ક્ષમતા, જો આ વ્યક્તિ આટલું કરી શકે તો આગામી આવનારી પેઢી શું ન કરી શકે? એટલે ત્યાં બ્રેક. ઉચિત અનુષ્ઠાનમની સર્વત્ર શ્રેય. તમે જેના માટે અધિકારી હો એટલું જ તમને આપવામાં આવે તો જ તમારું કલ્યાણ થાય. જો તમારા અધિકાર કરતાં વધારે, તમારી ક્ષમતા કરતાં વધારે, તમારી પાત્રતા કરતાં વધારે જો તમને આપવામાં આવે તો તમારું પણ અકલ્યાણ થાય અને તમારા થકી કેટલાય જીવોનું અકલ્યાણ થઈ જાય. મેં પહેલાં કહ્યું હતું, આ શાસન શક્તિનું ઉપાસક શાસન નથી, આ શાસન પાત્રતાનું ઉપાસક શાસન છે. અહીંયા શક્તિની પૂજા નથી, અહીંયા પાત્રતાની પૂજા. પાત્ર હશે એ તરશે અને બીજાને તરવામાં મદદ કરશે. જો પાત્ર નહીં હોય અને શક્તિ હશે તો પોતે ડૂબશે અને બીજાને ડૂબાડશે. બહુ અઘરું છે. અત્યારે તો શક્તિ જોઈને સાહેબ આપી દો, બહુ જ ગંભીરતાપૂર્વક વિચારવું પડે. ઉચિત અનુષ્ઠાન હોય, તમે સમજો, જો એના અધિકાર વગરનું મળી જાય ને તો ધીમે ધીમે એના અંતરમાં અહંકાર વગેરે ભાવનાઓ પેદા થવા, જે એનું અહિત કરે એવા ભાવો પેદા. કારણ સ્વાભાવિક છે, શક્તિ છે તો સન્માન મળવાનું જ છે, શક્તિ છે તો વાહ મળવાની જ છે, શક્તિ છે તો પૂજા મળવાની જ છે, શક્તિ છે તો તમને માથે ચડાવીને લોકો ભરવાના જ છે. અને એવા સમયે હું ધરતી પર ટકી જાઉં, કાંઈ નથી તોય અહંકારનો પાર નથી, કાંઈ નથી તોય અહંકારનો પાર નથી. તો બધું મળી જાય તો શું થાય? જીરવી ન શકાય, જીની ન શકાય.
ભણવું એક વાત છે, પચાવવું બીજી વાત છે. કોઈ પણ કાર્ય, કોઈ પણ અનુષ્ઠાન તમે ક્યાંય પણ છો, તમે ગૃહસ્થ હો, તમે સાધુ હો, તમે શું કરો છો, દરેકમાં ઔચિત્યનો વિવેક હંમેશા કરજો. માત્ર પોતાની શક્તિનો વિચાર ના કરતા. ઘણીવાર કેવું થાય છે, તમે સાધન સંપન્ન છો, તમે સંપત્તિવાન છો, તમે ધનવાન છો, અને અહીંયા કોઈ પ્રસંગ ચાલી રહ્યો, બોલાઈ રહી છે કે કંઈ પણ પૈસાનું કામ છે, અને માહોલ ઊભો થઈ ગયો અને તમે એ ભાવનામાં વહી ગયા અને તમે પૈસા લખાવી. તમે જે લખાવ્યું છે ને એનાથી કોઈ ફરક પડવાનો નથી, એ પણ ખબર છે, પણ તમે ઉત્સાહમાં આવીને લખાવી દીધું અને તમે ઘરે ગયા અને એકાદ જણે એમ કીધું, હજી હમણાં તો આટલો બધો ખર્ચ કર્યો, હજી આપણા ઘરે આ પ્રસંગ આવવાનો જ, અને મનમાં સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જાય. અરે યાર, ખબર જ ના પડી, ત્યાં એટલો બધો માહોલ બની ગયો હતો કે મનમાં કાંઈ વિચાર આવ્યો જ નહીં અને હું ભાવનામાં વહી ગયો અને મેં કરી નાખ્યું. શક્તિ સંપન્ન છો છતાં પણ સાહેબજી શક્તિ, યથાશક્તિનો અર્થ બહુ સરસ કરતા મોટા સાહેબ. યથાશક્તિ એટલે શું? તમારી પાસે કરોડ રૂપિયા છે તમારી શક્તિ છે નહીં, તમારી પાસે 5 કરોડ છે શક્તિ છે, લાખ રૂપિયા ના, પૈસા કેટલા છે તમારી શક્તિ નથી, પણ પૈસો વાપરતી વખતે જે ક્ષણે તમને એમ થાય કે બસ હવે નથી બોલવું, આટલી જ તમારી શક્તિ. આ યથાશક્તિ. જે ક્ષણે તમારી ભાવનાઓમાં ફેરફાર થવા માંડે ત્યાં ઉભા રહી. પરિણામની શક્તિ એ જ તમારી શક્તિ. તમે કરોડપતિ છો પણ તમને 1000 લખાવતા પણ તમને પરસેવા છૂટે છે, તો સમજો કે તમારી શક્તિ એટલી જ છે. આપણે ત્યાં ઘણી વાર શું છે, અહીંયા ઊભા રહેનારા કે અહીંયા બેસનારા, લખાય તારા તો 5 લાખ લખવાના, માથે પડીએ છીએ ઘણી વાર. પણ એ જીવને આપણે પૈસા એના પાસે કેટલા છે એ જોઈએ છીએ, એની ભાવના કેવી છે એ આપણે જોતા. અને જ્યારે એ શરમમાં જો કોઈ વખત આપણે લખાવી દીધું, એના પરિણામ જેવા થાય ને, એનું અહિત થઈ જાય. માટે ક્યારેય કોઈને પ્રેરણા ચોક્કસ કરવી કે ભાઈ તમને પ્રભુએ બધી જ રીતે આપ્યું છે, તમે કરો તો સારું. પ્રેરણા કરાય, પરાણે કોઈ કામ ન કરાય. ઉચિતાનુષ્ઠાનમ એવ સર્વત્ર શ્રેય. જ્યાં પણ હોય ત્યાં તમારો અધિકાર કેટલો છે, તમારી ભાવનાઓ શું છે, એને અનુરૂપ જ કામ કરજો, તો જ તમારું કલ્યાણ. કેમ? ભાવના સારત્વાત તસ્ય. ઉચિત અનુષ્ઠાન આદર્યું હશે તો તમારા પરિણામ ટકશે, તો તમારી ભાવનાઓ જળવાઈ રહેશે. તમે ઉત્સાહમાં આવી ગયા, નહીં મારે સાહેબ હું તમારી સાથે વિહારમાં આવીશ જ, ના પાડી રહેવા દે, અમે ઝડપથી ચાલીએ છીએ, અમારે લાંબુ ચાલવાનું. અરે નહીં સાહેબ, મેં નામ લખાવ્યું, મારે આવું જ. પછી આવે ને, પછી નામ જ કઢાવી નાખે. અરે મહારાજો તો બહુ ઝડપથી ચાલે, પણ મહારાજ તમારી સાથે ચાલવા માટે નથી, મહારાજ સાથે ચાલવા માટે તમે
હવે આ તો આટલો લાંબો વિહાર, મને તો ખબર જ નહીં, પણ કહ્યું તું પેલા, મને એમ કે થઈ જશે, આ મને એમ કે હવે શું થયું? ઉત્સાહમાં આવીને તમે જોડાયા, તમે વિહારમાં પણ આવ્યા, તમે સારું કામ કર્યું. હવે ચાલતા ચાલતા જેમ થાય, હવે આ ક્યારે આવશે, હવે મુકામ ક્યારે આવશે, હવે ક્યારે પહોંચાશે, એનો વાંક નથી, વાંક એનો નથી, વાંક એની સમજણનો. ઉત્સાહમાં આવીને કરી જવું, ઉત્સાહમાં આવીને થઈ તો જાય એકવાર, પણ એ પરિણામ ટકતા નથી, ભાવના ટકતી નથી. જેટલી તમારી ક્ષમતા હોય એટલું તમે કરશો તો પરિણામની ધારા ટકશે અને આગળ વધશે. આ વિવેક શીખવાડ્યો. ઉચિત અનુષ્ઠાન કેમ? કે તમારા શુભ ભાવ ટકી રહે, એટલા માટે ઉચિત અનુષ્ઠાન લેવા. મારી શક્તિ પાયો નાખવાની નથી અને કૂદી પડું, મારી શક્તિ ઓળી કરવાની નથી એટલે રાહ જો. અમારા જેવા રાહ જોતા હોય, કેટલા દિવસ થયા, હવે 7 દિવસ રહ્યા, હવે 6 દિવસ રહ્યા, હવે 5 દિવસ. શક્તિ વગર કૂદાવે એટલે એવું જ થાય. ઉચિત અનુષ્ઠાન બહુ અદ્ભુત મર્યાદાઓ આપી છે આ શાસ્ત્ર. આપણી પરિણતિની ચિંતા ડગલે ને પગલે અહીંયા કરવામાં આવી. યમેવ પ્રધાનમ નિશ્રેય સાંગમ. તમારી ભાવના જ તમારા કલ્યાણનું મૂળ છે. તમારી ભાવના જ તમારા કલ્યાણનો પાયો છે, તમારા કાર્યો નહીં. તમે બહારથી ગમે તેટલું કરતા હો અને અંદરથી તમારું મન સીધાતું હોય તો તમે હારી રહ્યા, તમે ખોઈ રહ્યા. ઉત્તમમાં ઉત્તમ અનુષ્ઠાન મેં તમારી પાસે પરાણે કરાવ્યું, તારે સામે કરવું જ પડશે. તમે શરમે ધર્મે મારા કહેવાથી બેસી ગયા, મને મિથ્યા સંતોષ થઈ ગયો, મેં કીધું અને આણે સામે કર્યું. પણ એ 2 ઘડીના સામાયિકમાં એણે જે ખોયું ને એ ચૂકવવાની તાકાત બીજા કોઈ નહીં. અંદરથી અકળાયેલો હોય, અંદરથી બેચેન થઈ ગયો હોય, મારે જવું છે ને જવા નથી દીધો, પરાણે સામાયિકમાં બેઠા, આખી સામાયિક, આખી ક્રિયા એની આર્ત ધ્યાનમાં ગઈ. ઉત્સાહ કેળવજો પણ વિવેક પેલા રાખજો. હું ગમે તે કહી દઉં પણ તમને તમારી મર્યાદાનું ભાન હોવું જોઈએ, મને પણ હોવું જોઈએ અને તમારે પણ હોવું. ભાવના યમેવ પ્રધાનમ નિશ્રેય સાંગમિતિ. આ ભાવના જ તમારા કલ્યાણનું મૂળ છે. આનાથી જ તમે તમારો વિકાસ સાધી શકશો. મિચ્છામિ દુક્કડમ કેવળ જ્ઞાન આપે છે કોના બળથી? કોના બળથી? ભાવનાના. જેટલી ભાવની શુદ્ધિ એટલી નાની ક્રિયા પણ મોટું ફળ આપે, અને જેટલી ભાવની અશુદ્ધિ એટલી મોટી ક્રિયા પણ સામાન્ય ફળ આપે. ચારિત્ર પણ સંસારનું કારણ બને ભાવના મલિન હોય તો, અને સંસાર પણ મોક્ષનું કારણ બને ભાવના શુદ્ધ હોય તો. અહીંયા જ ફોકસ કરવાનું છે, અહીંયા જ ધ્યાન આપવાનું છે, અહીંયા જ મહેનત કરવાની. એતત સ્થૈર્યાધિ કુશલ સ્થૈર્યોપપત્તે. જેમ જેમ તમારો શુભ ભાવ સ્થિર બનતો જાય તેમ તેમ તમારું આચરણ પણ સ્થિર બને. તમને આનંદ આવે. જે તમારી ભાવનાથી તમે કરો, જે તમારી શક્તિને અનુરૂપ કરો, એમાં તમને આનંદ આવે, એમાં તમને ઉત્સાહ આવે. કોઈને વ્યાવચ્ચનું, મેં કાલે કહ્યું, કોઈને વ્યાવચ્ચનો રસ તમે એને સોંપો ને, એને ખૂબ આનંદ આવે, એને રોમાંચ થાય, એ ખૂબ કરી શકે. હવે એને હું એમ કહું એના તું ભણવા જ બેસી જાય તો શું થાય? બે વચ્ચે પણ ચૂકે, એ ભણવાનું પણ ચૂકે, પરિણામ પણ ચૂકે, એ બધું જ હારી જાય. એટલે જ તમારા સંસારમાં પણ તમારી અપેક્ષાઓ ખૂબ હોય, તમારા દીકરાઓ પાસે, તમારા પરિવાર પાસે. મારો દીકરો ડૉક્ટર બને ને, મારો દીકરો ફલાણું બને, ઢીકણું બને. તમે એની પાછળ બચપણથી પડી ગયા હો, તારે ડૉક્ટર થવાનું, તારે ડૉક્ટર થવાનું, તારે ડૉક્ટર થવાનું. પણ એને પૂછો તો ખરા, તારે શું થવાનું? એના મનમાં શું છે, એના વિચારમાં શું છે? તમે એના વિચારોનું તો ઘડતર કરતા નથી, પણ તમારા વિચારો એની પર થોપી દો. ખરેખર શિક્ષણ એનું નામ, વિચારોનું ઘડતર જ્યાં થાય એનું નામ શિક્ષણ. જ્યાં વિચારો થોપી દેવામાં આવે ને એ શિક્ષણ નથી, એ કારખાના. કારખાનામાં શું હોય? બીબા હોય.
કારખાનામાં બીબા હોય, તમે જે કોઈ પણ મટીરિયલ આપો, ચાંદી આપો, સોનું આપો, લોખંડ આપો, પિત્તળ આપો, તાંબુ આપો, શું બને? એ કારખાનામાં જે બીબા રાખ્યા હોય બને. એના સિવાયનું તમે કંઈ માંગો તો આપી શકે કારખાનું? અને સોનીની દુકાન હોય તો કયો દાગીનો મળે? તમે કહો તે, તમે ઈચ્છો તે, તમારા મનમાં હોય તેવી ડિઝાઇન તમને મળી જાય. આપણે બધું જ બીબા ઢાળ, આપણો સંસાર બી બીબા ઢાળ, આપણું શિક્ષણ સંસ્થા પણ બીબા ઢાળ, બધું જ બીબા ઢાળ. અમે ઈચ્છીએ કે તમારે આમ કરવાનું, અમે ઈચ્છીએ કે તમે આમ કરો. અરે એના વિચારોનું ઘડતર તમે કરો, એનામાં વિવેક તમે જગાડો અને એને નક્કી કરવા દો કે એના જીવનની દિશા કઈ હોય છે. એટલા માટે તમારું 3 ઇડિયટ્સ આવ્યું. એટલે જ આવ્યું છે ને, એ જ સમજાવ્યું છે ને ત્યાં. ઠોકી તમારી ઈચ્છાઓ, તમારો અહંકાર તમે થોભી રહ્યા છો. તમારે સમાજમાં એમ કેવું છે કે મારો દીકરો ડૉક્ટર, પણ એ દીકરાને ડૉક્ટર થવામાં કેટલા, ડૉક્ટર સાહેબ સહેલું છે? ડૉક્ટર થવું સહેલું છે? મને એમ કહો પ્રામાણિકપણે, કેટલું અઘરું છે? બરાબર સમજો. એની શક્તિ હોય ને છતાંય રુચિ ન હોય તો ભણી ન શકે. ભણવાની શક્તિ છે, ક્ષયોપશમ ખૂબ સારો છે, પણ જે વિષયમાં એની રુચિ ન હોય એ વિષયમાં એ પાસ થઈ જ નથી. કદાચ પાસ થાય તો બસ એ પાસ જ થાય. બસ ડિસ્ટિંક્શન લાવવું જોઈએ, મેરિટ આવવું જોઈએ અને થ્રુઆઉટ જવો જોઈએ, ન જાય. અને પછી ધક્કા મૂકી અને કેશવ ધક્કા મૂકી કરી પૈસા. હવે બાપ પાસે શું હોય? ઘણી વાર પૈસાનો જોર ઘણું હોય. 50 લાખ ભરવા પડશે, આપો 50 લાખ, મારો દીકરો ડૉક્ટર થવું. તમે એક છોડને તમારી રીતે ઉછેરી ન શકો. તમારે માત્ર એને સાધન ઉપલબ્ધ કરાવવાના હોય. એ ગુલાબ હોય તો ગુલાબ જ થાય. મારે તો કમળ જ કરવું છે, ગુલાબે જાય ને કમળે જાય. આપણે ત્યાં સિસ્ટમ જ આ ચાલે. મા બાપો સપના જુએ કે મારા દીકરાને મારે આ બનાવો. તમારે એટલું જ જોવાનું છે કે મારો દીકરો શ્રેષ્ઠ થાય. બસ એ જે કરે એમાં શ્રેષ્ઠ હોય, એ જે કરે એમાં ઉત્તમ હોય. એની ઉત્તમતા વિશે તમે ધ્યાન આપો. ભાવના સ્થિર હશે તો કામમાં ટકી શકશો, એ કાર્ય તમે કરી શકશો. તમારી ભાવના જ જોડાયેલી નહીં હોય, તમારો ઉત્સાહ જ નહીં જોડાયેલો હોય, તમારું મન જ જ્યાં જોડાયેલું ન હોય, એ કાર્ય તમને ક્યારેય આનંદ નહીં આપે, ક્યારેય પ્રસન્નતા નહીં આપે. તમે ગમે એટલા કમાતા હશો, તમને આનંદ નહીં આપે, કારણ કે તમારા મનપસંદનું કામ જ નથી. કોઈ માણસને એકાંત ગમે, તમે એમ કોઈ ફરવા જા, કોઈને ફરવાનું ગમે છે, તમે કોઈ એકાંતમાં બેઠો. ભાવનાની સ્થિરતા થાય એમ આચરણ સ્થિર બને, એમ આચરણમાં ઉત્સાહ વધે, એમ આચરણનો આનંદ વધે. ધર્મમાં પણ આ જ વસ્તુ છે. તમારી ભાવના ક્યાં જોડાયેલી છે, ક્યાં ટકે છે, કયા કાર્યમાં જળવાયેલી રહે છે, બસ એ કામ કરજો, એ આચરણ કરજો. એ ધર્મ તમારા માટે બહુ લાભકારી બનશે. ભાવનાનું ગતસ્ય જ્ઞાનસ્ય તત્વતો જ્ઞાનત્વા. જોજો, સાચું જ્ઞાન જ એ છે જે તમારી ભાવનાને સ્પર્શ્યું છે. બહુ મહત્વનો મુદ્દો છે. માત્ર ભણી જવું એ જ્ઞાનની નિશાની નથી. માત્ર મારી ગોખણ પટ્ટી ઘણી હોય, મારી ગોખવાની શક્તિ ઘણી હોય, મને આવડી ઘણું જાય. 3 તબક્કા પાડ્યા છે જ્ઞાનના: શ્રુત જ્ઞાન, ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે કોઠારમાં બીજ પડ્યું હોય, બીજમાં શક્તિ ઘણી છે, પણ ક્યાં પડ્યું છે? કોઠારમાં પડ્યું છે. એનું ફળ શું? કેરીનું બીજ પડ્યું છે, આંબાના ઝાડનું બીજ પડ્યું છે, પણ એ પડ્યું છે. તમે એમ વિચારો કે આમાંથી આંબા આવશે, આપણે આંબા ખાઈશું, કાંઈ મળે? શ્રુત જ્ઞાન એવું છે. કોઠારમાં પડેલા બીજ જેવું શ્રુત જ્ઞાન છે. બસ મારી અંદર પડ્યું છે, મારી પાસે છે કબાટ, કબાટ જેવું. ચિંતા જ્ઞાન એનાથી એક તબક્કો આગળ, એ દરેકનું વિશ્લેષણ કરીને
અંદર ઊંડા ઉતરીને ચિંતન કરીને તત્વ મેળવે એ ચિંતા જ્ઞાન. અને એનાથી આગળ ભાવના જ્ઞાન. જીવનમાં પોતાની ભાવનાઓ સાથે, પોતાના અધ્યવસાય સાથે, પોતાના આત્મા સાથે જોડાઈ જાય એ જ્ઞાન, એ ભાવના જ્ઞાન. કયા જ્ઞાનનું પરિણામ મળે? અંદર રમી જાય ને એ જ્ઞાન તમારી સંવેદના બની જાય. જીવ દયા એ આપણું જ્ઞાન છે કે નહીં? બધા જીવ દયાને માનો છો કે નથી માનતા? નળ ખોલો ત્યારે દુઃખ થાય છે? થાય છે? નથી થતું. સબ્જી સુધારો, શાક સુધારો, દુઃખ થાય છે? નથી થતું. આપણે લાઈટ પંખો કરીએ, એસી કરીએ, દુઃખ થાય છે કે નહીં? કરવું પડે ન કરવું પડે એ વાતને હું મોકલી જ જાઉં છું, એને વચ્ચે લાવતા જ નહીં. દુઃખ થાય છે તો જ્ઞાન નથી તમારી પાસે, સમજણ નથી તમારી પાસે. છે પણ જ્ઞાનને ભાવના સુધી, આત્મા સુધી પહોંચાડી, થાપ ત્યાં થઈ. જે જ્ઞાન પરિણમી જાય એ ભાવના જ્ઞાન. એ પરિણમી જાય ને એ તમારી સંવેદનાને સ્પર્શ. એક વ્યક્તિને ઓપરેશન કરવાનું છે અને એને એનેસ્થેસિયા આપ્યું. હવે એ સજીવ છે ને, પણ તમે ગમે તે કરો છો એને કાંઈ ફરક પડતો નથી. ફરક ક્યારે પડે? ફરક ક્યારે પડે? મને પીડા થાય છે, મને દુખે છે, આ ખબર ક્યારે પડે? ચેતના આવે ત્યારે. બસ ચેતના જાગે એનું નામ ભાવના જ્ઞાન. મારી ચેતના જાગૃત થઈ જાય, બીજાની પીડા એ મારી પીડા થઈ જાય ત્યારે ભાવના જ્ઞાન છે. મારા આત્માનું જરાક પણ હિત થાય. હવે મચ્છર બેસશે ને, હવે જો ચપ્પુ ફેરવ્યું ને તો એ કાંઈ પ્રતિકાર ન કર્યો, અને હવે મચ્છર બેસશે ને તો કે ઉડાડો, મચ્છર બેઠો. આટલું પણ એને પીડા કરે. જ્યાં સુધી જ્ઞાન શ્રુત સ્વરૂપે છે કે ચિંતા સ્વરૂપે છે ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ કરે એને કોઈ અસર ન થાય. જેવું જ્ઞાન ભાવનામય બને, નાનકડું પણ અહિત એને કઠે, એને દુખે, એને વેદના. ઉપયોગ ક્યારે આવે? આપણે ત્યાં ઉપયોગની પ્રધાનતા છે. મેં કહ્યું છે ચાલો તો ઉપયોગ રાખો, ખાવાનું છે તો ઉપયોગ રાખવાનું છે, બોલવાનું છે તો ઉપયોગ રાખવાનું છે. આ ઉપયોગ દશા ત્યારે જ આવે જ્યારે જ્ઞાન ભાવનાની કક્ષાને સ્પર્શે ત્યારે. અહીં મુક્તા બાળકે દીક્ષા લીધી, બાળપણું છે, બાળ બુદ્ધિ છે, રમતિયાળ જ હોય બાપ. દીક્ષા આપી છે જ્ઞાની મહાપુરુષ ગૌતમ સ્વામી છે સામે, પણ એ જીવ તો જીવ છે. હજી હમણાં જ દીક્ષા લીધી છે, સ્થવિરોને સોંપવામાં આવ્યા છે એમનું ઘડતર કરવામાં, અને સ્તંડિલ ભૂમિએ ગયા છે. નાવડી વરસાદની ઋતુ છે, પોતાની પાત્રી તરાવી, આનંદ. બાળક નાની નાની વસ્તુઓમાંથી આનંદ શોધી શકે, એ ખુશ રહી શકે. તમે ખાલી એક સ્માઇલ આપો ને તો એ બાળક રાજી રાજીથી. આપણને તો તમારા માટે કેટલા વાના કરવા પડે ત્યારે ખુશ થાવ. બાળકપણું જાય ને એટલે સમજવું જીવન પૂરું થઈ ગયું. હવે જે છે ઘસરડા, હવે ઢસરડા છે. બાળકપણું ગયું એટલે જીવન પૂરું, તમારો આનંદ સમાપ્ત થઈ ગયો. હવે ફાંફા મારો છો, બંગલો થઈ ગયો, ગાડી થઈ ગઈ, પરિવાર થઈ ગયું, ધંધો બરાબર ચાલે છે, શોરૂમ થઈ ગયો, ઘરેણા લાદીને નીકળો છો તોય તમારું મોઢું દિવેલ પીધેલા જેવું હોય. એનું કારણ એ નથી કે તમારી પાસે ચિંતાઓના બોધ ઘણા છે. એનું કારણ એટલું જ છે કે તમે તમારું બાળપણ ખોઈ નાખ્યું છે, તમે જીવન ખોઈ નાખ્યું. બાળકને કાંઈ નહીં, જરાક નાનકડું રમકડું આપો ને, કંઈ ન હોય એમાં, કંઈ જ ન હોય. ક્યાંયથી પણ ખુશી શોધી કાઢે એનું નામ બાળક. અને ગમે એટલું આપો તોય ધરાય નહીં. એને શું કહેવાય? બાળક તો ન કહેવાય, મોટા પણ ન કહેવાય, બાલિશ કહેવાય. નાચે જ, પાતરી તરાવીને નાચે જ, મારી નાવડી તરી.
પેલા સ્થવિર મુનિઓ આવ્યા, અરે રે રે રે, આ જીવ કેવો છે, પાપ કરે છે ને રાજી થાય. એમના મનમાં આઘાત લાગી ગયો. બહારની ચેષ્ટાઓ જોઈને નિર્ણય કરે ને એ ગોથું ખાઈ જાય. મનમાં અરેરાટી થઈ ગઈ, આ કેવો જીવ છે, કોને દીક્ષા અપાઈ ગયા. આવા પરિણામ વાળો, આવા નિર્દોષ પરિણામ, પાણીના જીવોની વિરાધના થઈ રહી છે અને આને આનંદ આવી રહ્યો. એમના મનમાં રોક્યા અને ભાઈ શું કરો તમે? હેપતાઈ ગયા. બાળક હેપતાઈ ગયું. બહુ જ મોટો અપરાધ થઈ ગયો હોય ને એવી રીતે કહેવામાં આવ્યું. હેપતાઈ ગયું. સમોસણમાં પહોંચ્યા. સ્થવિર મુનિઓના મનમાં ફરિયાદ છે. જઈને ભગવાનને કીધું, સાહેબ આ શું? ભગવાન એક જ વાક્ય બોલ્યા, ભાઈ આશાતના ના કરશો, આજ ભવે કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાનું છે. કોના આધારે નક્કી કરશો કે આ જીવ યોગ્ય છે કે નથી? કોના આધારે નક્કી? નહીં પડતા. ફરી કહું છું, ક્યાંય પડતા નહીં. પડવા જેવું જ નથી. ત્યાં તો જ્ઞાનીઓ હતા, જ્ઞાનીઓનું સાનિધ્ય હતું, પરમાત્મા હતા, કેવળીઓ હતા. એમના સાનિધ્યમાં જઈને, એમની પાસે જઈને તમે તમારું સમાધાન મેળવી શકો એમ હતા. આજે કોઈ છે તમારી પાસે? ક્યાંય ઉલઝનમાં પડતા જ નહીં. કોણ સારો છે, કોણ ખરાબ છે, કોણ નબળો છે, કોણ ઉત્તમ છે, કશી જ આપણને ખબર પડે એમ નથી. કોઈના પરિણામને આપણે પરખી શકીએ એવું જ્ઞાન આપણી પાસે નથી. માટે કોઈના વિશે પ્રતિભાવ આપતા પહેલા 1000 વખત વિચાર કરજો. જો આપવું પડે તો સારો પ્રતિભાવ હોય તો આપજો, બાકી મૌન રાખજો. બોલીને તમારું ના બગાડ. 14 વર્ષની ઉંમર થઈ છે, 11 અંગનું અધ્યયન થઈ ગયું છે, ભણ્યા છે, ગણ્યા છે. વળી પાછા સમૂહ શરણમાં એક દિવસ ક્યાંક બહારથી આવીને ઈર્યાવઈ પ્રતિક્રમણ કરી રહ્યા. એ જઈ મુક્તામાં અને ઈર્યાવઈ ચાલી રહી છે. એ જ ઈર્યાવઈ જે 6 વર્ષની ઉંમરે એમણે કરેલી ને એ જ ઈર્યાવઈ ચાલે. કોઈ શબ્દોમાં ફરક નથી, કોઈ ક્રિયામાં ફરક નથી, કોઈ વિધિમાં ફરક નથી. પણ જ્યાં શબ્દ આવ્યો પડગ દગ મટ્ટી, સંવેદના તીવ્ર બની ગઈ. ઓ એ નાની ઉંમર, એ રમતિયાળ ઉંમર, અને એમાં રમતમાં મેં મારી પાત્રી તરાવી દીધી. એ જીવોને કેવી પીડા થઈ હશે ને, એ પીડાનો અનુભવ, એનું સંવેદન એમને ઈર્યાવી કરતા થઈ. વિરાધના થાય તો ઈર્યાવી કરવી જોઈએ. એટલી સમજણ કે એટલું જ્ઞાન તો એમનામાં હતું. એટલું જ્ઞાન તો એમનામાં તે વખતે પણ હતું, અને તે વખતે પણ એમણે ઈર્યાવી કરી. પણ અહીંયા જે ઈર્યાવઈ થઈ, એ ઈર્યાવઈ પડગ ગમટ્ટી બોલતા 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 ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. કઈ તાકાત! જ્ઞાન ત્યાં પણ હતું, જ્ઞાન અહીંયા પણ હતું. પણ એ જ્ઞાન આગળ વધતા 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 ભાવના જ્ઞાન સુધી પહોંચ્યું. એમની સંવેદનાને સ્પર્શ્યું, એમના આત્માને સ્પર્શ્યું, અને કેવળ જ્ઞાન થયું. નાનકડી પણ ક્રિયા તમારા મોટા પરિણામનું કારણ બની જાય જો જ્ઞાન તમારું જીવંત બની જાય. જ્ઞાનને જીવંત બનાવવું આ ભાવના જ્ઞાન છે. શ્રુત જ્ઞાન એ મૃત જ્ઞાન છે. બસ તમારી પાસે છે, તમને કોઈ આ કોઠારમાં પડેલું બીજ છે એને લઈને ફરો, મારી પાસે આંબાનું બીજ છે, શું કરશો? સૂંઘશો તો સુગંધ નહીં આવે, કોઈ પરિણામ નહીં આવે. અને એટલે કહે છે ભાવનાનુગતસ્ય જ્ઞાનસ્ય તત્વ. તો જ્ઞાન એ જ છે જે તમારા જીવનમાં વણાયું છે, જેણે તમારી ભાવનાઓને સ્પર્શ કર્યો છે, જે તમારા અધ્યવસાયમાં રમી ગયું છે. એ જ જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન છે. કારણ એ જ જ્ઞાન મને ખોટાથી રોકે છે, એ જ જ્ઞાન મને સારા તરફ વાળે છે. કોણ મને ખોટાથી રોકશે? આ ખોટું છે અને મારાથી ન કરાય, આ ખોટું છે મારાથી ન વિચારાય, આ ખોટું છે આ મારાથી ન બોલાય. આ કોણ રોકે? ગુરુ રોકે એની પણ મર્યાદા છે, સ્નેહી સ્વજનો રોકે એની પણ મર્યાદા છે, અને ભગવાન રોકે એની પણ મર્યાદા છે. દરેક વસ્તુની મર્યાદા છે. કોઈક રોકે અને આપણે રોકાઈ જઈએ, એ ક્યારેય બનવાનું. થોડો વખત ચાલશે, લાંબો વખત નહીં ચાલે. રામને વનવાસ થયો, રામ લક્ષ્મણ ને સીતા વનવાસમાં છે, સતત ભય છે, જંગલ છે.
કંઈ પણ થઈ શકે. લક્ષ્મણે રેખા દોરી. સીતાજીને કીધું છે, માં આ રેખાની બહાર તમારે જવાનું. ચાલ્યું, થોડા દિવસ ચાલ્યું, પણ એક દિવસ શું થયું? સીતાજી રેખા ઓળંગી ગયા અને પછી આખી રામાયણ રચાઈ. એ જ સીતાજી અશોક વાટિકામાં છે. રાવણ રોજ એમને વિનમવા આવે છે, એની આગળ કાળાવાળા કરવા આવે છે. રાવણની પણ મર્યાદા. આ શાલીનતા જ. સીતાજીએ એક તણખલું મૂકેલું છે, આ મર્યાદાથી અંદર આવતો નહીં. બસ આટલો આદેશ રાવણને કર્યો. આની બહાર તારે જે કરવું એ કરજે, આ મર્યાદાને ઓળંગતો નહીં. જોજો તમે, સ્વયં મૂકેલું તણખલું રાવણ તો ન જ ઓળંગે, સીતાજીએ પણ નથી ઓળંગ્યું. લક્ષ્મણજીએ દોરેલી રેખા સીતાજી ઓળંગી ગયા. કોઈકની આંકેલી મર્યાદાઓ, કોઈકના આપેલા નિયમો બહુ લાંબુ ટકતા નથી. મારી અંદરથી જે જાગે એ જ મારું હિત કરી શકે. મને ખોટાથી કોણ રોકે? કોણ? કોઈ જ ન રોકી શકે. ગમે તેટલો મને પ્રેમ હોય ને કોઈના ઉપર, હું એના ઉપર પૂરેપૂરો ઓળઘોળ હોઉં, એ કેમ કરવા તૈયાર હોઉં, તો પણ મારું મન જ્યારે બળવો કરે ત્યારે હું એને પણ ઓળંગી જાઉં. આ સ્વભાવ છે. અને એટલે જ જ્ઞાનની જરૂરત છે, એટલે જ સ્વાધ્યાયની જરૂરત છે, એટલે જ પરિણત જ્ઞાનની જરૂરત છે. ખોટું તો દરેક ક્ષણે મારા મનમાં ઉઠવાનું જ, લડવાનું જ ખોટાથી છે. પ્રત્યેક ક્ષણે ધર્મ એટલે શું? મારી અંદર પડેલા ખોટાથી લડવું, એનું નામ ધર્મ છે. જેટલો વખત મારો જય થાય એટલો વખત ધર્મ જીતે. ધર્મ જીતે ત્યારે હું જીતું છું, હું જીતું ત્યારે ધર્મ જીતે. અને જ્યારે હું પરાજય પામું છું ત્યારે ધર્મ પરાજય પામે છે. જ્યારે ધર્મ પરાજય પામે છે ત્યારે હું પરાજિત થાઉં. જ્ઞાનને આટલું બધું મહત્વ એટલા માટે આપવામાં આવ્યું, આટલો બધો જોર એટલા માટે જ્ઞાન ઉપર આપવામાં આવ્યું છે. જ્ઞાન નહીં હોય ને તો દુનિયાની કોઈ તાકાત, તીર્થંકર પણ તમારું અહિત થતા રોકી નહીં શકે. ભાવના જ્ઞાન. કયું જ્ઞાન? ભાવના જ્ઞાન. જ્ઞાન તમારા અધ્યવસાયમાં રમી જાય, તમારી સંવેદના બની જાય. ખોટું ખટકવા માંડે, ખટકે જરાક પણ હોય ને, જરાક મનમાં ઈચ્છા થાય કે આ ગરમી લાગે છે ને જરાક ત્યાં બેસું ને, તો પણ એને એમ થાય હજી સુધી શરીરનો રાગ પૂરેપૂરો ગયો નથી. આટલોય ખટકો જાગે એ કોને આભારી છે? ભાવના જ્ઞાનને. રોજ એ જ્ઞાનનો સ્વાધ્યાય કર્યો હોય, આત્મસાત કર્યું હોય, ત્યારે ભાવના જ્ઞાન પ્રગટ થાય. નહીં શ્રુતમૈયા પ્રજ્ઞયા ભાવના દૃષ્ટ જ્ઞાતમિતિ. શ્રુતથી જોયેલું જ્ઞાન નથી. શ્રુતથી તમે જે જાણો એ પૂરી જાણકારી જ નથી. ભાવના જ્ઞાનથી જે જણાય એ જ સત્ય હોય, એ જ સાચું હોય. મારી જાણકારી હોય ને ત્યાં પણ ક્યારેક મારી જીદ આડી આવે, મારી ઈચ્છાઓ આડી આવી જાય, મારો આગ્રહ આડો આવી જાય, મારું મમત્વ આડું આવી જાય અને મને ખોટા રસ્તે લઈ જાય. જેટલા પણ જીવો ખોટું આચરણ કરે છે, ખોટા તરફ ઝુકાવ રાખે છે, એ બધા જ અજ્ઞાની છે. એ બધા જ ના સમજ છે. એમની પાસે જ્ઞાન છે જ નહીં. આજે હું ખોટું કરું છું તો મારી પાસે જ્ઞાન નથી છે. છતાં જે બોધ ભાવનામય જ્ઞાનથી થાય, બોધ એનું નામ જે ખોટાથી અટકાવે એને સારા તરફ લઈ જાય, સત્ય તરફ દોરી જાય અને અસત્યથી પાછો ફેરવે, એનું નામ બોધ છે. અને એટલે જ આપણે ત્યાં પ્રાર્થનાઓ થતી. મેં પહેલાં પણ કહ્યું છે, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. કેવી અદ્ભુત પ્રાર્થનાઓ હતી. આમ નાનપણથી બાળકોના હૈયામાં આ બધા બીજ રોપાતા. ગયું
ધોવાણ થઈ ગયું, બધે ધોવાણ થઈ ગયું. હવે તો પ્રાર્થનાઓનો અર્થ જ એક જ થઈ ગયો છે, માગો, બસ માગે જ જાઓ, તમારી જે ઈચ્છા હોય માગો, એનું નામ પ્રાર્થના. પ્રાર્થનાની એ ફજેતી કરી નાખી આપણે. પ્રાર્થના શબ્દની ફજેતી છે આ. પ્રાર્થના જ નથી, એ યાચના છે. જેમાં પ્રતીક્ષા હોય એનું નામ યાચના, અને જેમાં સમર્પણ હોય એનું નામ પ્રાર્થના. આપણે ભગવાન પાસે જઈએ, તમે સમય મર્યાદા મૂકો કે નહીં ભગવાન પાસે? સાચું કહેજો. સંકેશ્વર જાઓ અને કોઈ કામ અટક્યું હોય તો શું કહો ભગવાનને? કેટલા વખતમાં? એ પાછું ટાઈમ આપો, તમે ટાઈમ આપો. 6 મહિનામાં થઈ જવું જોઈએ તો કરીશ, તો પૂજન ભણાવીશ. જો 6 મહિનામાં ન થયું ને તો ભગવાન જ બદલી નાખે. અહીંયા કામ ન થયું, બીજા તપાસ કરે. જો કે ગૂગલમાં નહીં મળતું હોય આ બધું, કે અહીંની બદલે ક્યાં જવાય. રોકનાર તત્વ જ આ છે. ભાવના જ્ઞાનથી દેખાય કે અહીંયા મારું હિત છે તો જ રોકાય. શ્રુત જ્ઞાનથી દેખાય ખરું, પણ એ કરે, એ આચરે. આ ખોટું છે એમ ખબર પડે, એ ખોટું છે સમજાય, અને છતાંય પગલું માંડે. શ્રુત જ્ઞાન હોય તો આ સ્થિતિ આવી શકે, પણ ભાવના જ્ઞાન હોય તો ખોટા તરફ પગલું માંડે જ નહીં, માંડી શકે જ નહીં. કેમ? ઉપરાગ માત્રત્વ પરિણમ્યું નથી. સ્ફટિકનો પથ્થર પડ્યો છે અને એની આગળ તમે લાલ રંગનું ફૂલ મૂકો પાછળ તો કેવું દેખાય? લાલ દેખાય. પીળું મૂકો તો અને લીલું મૂકો તો એ ખસેડો એટલે સ્ફટિક હતો ને એવો. બસ એવું આપણા શ્રુત જ્ઞાનનું છે. આમ દેખાય બધું પણ હોય કાંઈ નહીં. દેખાય ઘણું અને હોય કાંઈ નહીં, એનું નામ શ્રુત જ્ઞાન. અને પોતીકું બની જાય. હવે સ્વયં સ્ફટિક લાલ રંગનું હોય કે બીજા રંગનું હોય તો એનો પોતાનો રંગ નથી ને, માટે તમે લાલ ખસેડ્યું તો ગયું. એમ શ્રુત જ્ઞાન હોય મારી પાસે, હોય અઢળક મારી પાસે, પણ એની અસર કાંઈ નહીં. એ હોય ત્યાં સુધી દેખાય, બાકી કાંઈ નહીં. આચરણમાં ન આવે, પ્રવૃત્તિમાં ન દેખાય, એ શ્રુત જ્ઞાન. અને જે પ્રવૃત્તિમાં દેખાય, જે આચરણમાં દેખાય, જે વ્યવસાયોમાં દેખાય, એનું નામ ભાવના જ્ઞાન. બસ આ આપણે સમજી શકીએ એવી સરળ વ્યાખ્યા છે. જે માત્ર બોલીમાં દેખાય એ શ્રુત જ્ઞાન છે, અને જીવનમાં દેખાય એ ભાવના જ્ઞાન. સમજાયું કે અઘરું પડ્યું? આ સહેલામાં સહેલી વ્યાખ્યા છે. બસ તમને આચરણ દેખાય. ખોટું કરતી વખતે પરસેવો છૂટી જાય. ગાંધીજીની વાત આવે છે. કોઈ કામેથી મોડે આવ્યા રાત્રે, એમને રોજ પ્રાર્થના કરવાનો નિયમ. બધું આખી ટીમ મોડેથી આવી છે, બધા થાકેલા છે. એમ થયું કે 2 મિનિટ આડા પડીએ અને પછી પ્રાર્થના કરીએ. બધા ઊંઘી ગયા, બધા જ ઊંઘી ગયા. ગાંધીજી સહિત બધા ઊંઘી ગયા. સવારે બધા જાગ્યા ત્યારે પૂછ્યું ગાંધીજીએ બધાને, તમે રાતે પ્રાર્થના કરેલી? અરે ના, કોઈ પ્રાર્થના નહીં, ઊંઘ જ આવી ગઈ ને શું કરો, એટલા બધા થાકેલા હતા, ઊંઘ આવી ગઈ. તમે તો કે રાત્રે 2 વાગે મારી ઊંઘ ઉડી અને મને યાદ આવ્યું કે મેં આજે પ્રભુને પ્રાર્થના કર્યા વગર હું ઊંઘી ગયો છું. મારું આખું શરીર પરસેવે રેપઝેપ થઈ ગયું. હું ધ્રુજી ઉઠ્યો કે હું આજે ભગવાનને ભૂલ્યો, આજે પ્રભુને પ્રાર્થના કરવાનું ચૂકી ગયો. આ ભાવના કહે. તમને જે અંદર સુધી હલાવી નાખે એનું નામ ભાવના જ્ઞાન છે. અને કાંઈ ફરક ના પડે ને એ શ્રુત જ્ઞાન છે. કંઈ પણ થઈ જાય, કાંઈ ફરક ન પડે, ભલે થઈ ગયું. હું તમને એમ કહું કે આજે મારે શ્રીખંડ ખાવું છે, આ શ્રુત જ્ઞાન છે. અને તમે અહીં લાવીને મને ઓરાવો ને સામેથી, અને મારી આંખમાં વિનાશ આવી જાય તો એ ભાવના જ્ઞાન છે. અંદર ખટક્યા કરે, જે તમને સતત રોકે, જે સતત તમને ટોકે, જે સતત તમને અટકાવે, તમારા અહિતથી અટકાવે, એ ભાવના જ્ઞાન છે. અહિત તરફ તમે પગલું માંડી જ ન શકો. કદાચ ને મંડાઈ ગયું હોય ને તો ચેન ન પડે, બેચેન થઈ જાય. જેમ ગૃહસ્થને સંપત્તિનું કોઈ નુકસાન થાય, તમે કોઈ સોદો નક્કી કર્યું હોય
બધું જ સહી સિક્કા થઈ ગયા હોય અને પછી તમને ખબર પડે કે આ માણસ ફ્રોડ છે અને બધું જ લઈને જતો રહ્યો છે, અને તમે ઘરે આવો અને તમારી થાળીમાં 5 પકવાન પીરસ્યા હોય, કેવા આનંદથી જમો? ભાવે? તમે જમોય ખરા? ના ભાવે? કેટલી વારે ભાવે? ના ભાવે, ચેન ના પડે. એ ગમે તેવી થાળી પીરસી હોય એમ કે ઘરવાળા એટલે આટલા હોશથી આજે બનાવી, મને ભૂખ નથી. બેચેન બેચેન બેચેન, અંદર વ્યાકુળતા વ્યાપી જાય. એમ એકાદે અપરાધ સેવાઈ ગયો હોય, એકાદે આત્માનું અહિત સેવાઈ ગયું હોય ને, એને ખાવાનું ન ભાવે, એને ઊંઘ ના આવે, એ બેચેન થઈ જાય. આ ભાવના જ્ઞાન છે. હા, ભણેલા ને ગણેલા. હા, ભણેલા હોય ગણેલા નથી હોતા, અને ઘણી વાર ગણેલા ભણેલા નથી હોતા. ભાવના જ્ઞાન એટલે જે જ્ઞાન જીવનમાં પરિણમતું નથી ને, ક્યાંય પણ હો, તમારે ત્યાં હો કે અમારે ત્યાં હો, એ બોજ બની જાય, એ ખલબલી મચાવે, એ વિખવાદ પેદા કરે, એ વિવાદ પેદા કરે, એ ક્લેશ કરે, એ ઝઘડા કરે, એ કારણ કે અંદર તોફાન જાય. તમે ભોજન જમ્યા, તમે રસોઈ જમ્યા, સારામાં સારી જમ્યા, અને ડૉક્ટર સાહેબ એ અનાજ પચ્યું જ ન હોય તો શું થાય? શક્તિ આવે, પ્રસન્નતા આવે કે વ્યાકુળતા? એ પડ્યું પડ્યું અંદર સડ્યા કરે, એ સડ્યા કરે એટલે ઓડકાર ખાટા આવે, ઓડકાર ખરાબ આવે, તમને બેચેની થાય, તમને વ્યાકુળતા થાય, ક્યાંય ચેન ન પડે. આ જ્ઞાનવાળાનું પણ એવું જ. પચ્યું ન હોય ને એને કંઈક ને કંઈક હળી થયા જ કરે. એ આને છેડે, તેને છેડે, એને ઝઘડો થાય તો મજા, એને ક્લેશ થાય તો મજા આવે, એને જ્ઞાનની સાર્થકતા લાગે. પોતાના તર્કની, પોતાની બુદ્ધિની સાર્થકતા એમાં જ લાગે, હું જીત્યો. પણ પરિણમેલું જ્ઞાન હોય ને, કેટલું ખાઈ શકો છો એના પ્રમાણે તાકાત નથી આવતી, કેટલું પચાવી શકો છો એ પ્રમાણે તાકાત આવે છે. એમ કેટલું ભણી શકો છો એ પ્રમાણે પરિણતિ નથી બનતી, કેટલું પચાવી શકો છો એ પ્રમાણે પરિણતિ બને છે. એટલે જો ભાવનામય ન પરિણમ્યું હોય, ઉપરાગ માત્રત્વાદ, શ્રુત જ્ઞાનથી ફક્ત બહારનો તમને એમ લાગે ઓહો કેટલા ભણેલા છે, બસ આ ઉપરાગ છે. માત્ર એક શ્રુત જ્ઞાન મારી પાસે છે એટલા માત્રથી હું જ્ઞાની લાગુ છું, વાસ્તવમાં જ્ઞાની નથી. લાલ ફૂલ મૂક્યું છે માટે સ્ફટિક લાલ લાગે છે, વાસ્તવમાં લાલ છે નથી. એનું કારણ શું? કેમ એવું કહો છો? શ્રુત જ્ઞાનની આવી સ્થિતિ કરો છો? પ્રશ્ન તો થાય ને, ભાઈ શ્રુત જ્ઞાન મેળવ્યું છે તો નહીં. કારણ કે દેખીતા અપાયથી, દેખીતા નુકસાનથી, દેખીતા આત્મ અહિતથી પણ એ જીવ પાછો ફરતો નથી. જ્ઞાન ક્યારે જ્ઞાન બને? જ્યારે અહિતથી નિવૃત્ત કરે અને હિતમાં પ્રવૃત્ત કરે ત્યારે જ જ્ઞાન એ જ્ઞાન બને. બસ આ એની વ્યાખ્યા આપી છે. એતન મૂલે ચ હિતા હિતયોઃ પ્રવૃત્તિ નિવૃત્તિ ઇતિ. આના મૂળમાં શું છે? શ્રુત જ્ઞાનને આવું કેમ કહ્યું અને ભાવના જ્ઞાનને આટલું મહત્વ કેમ આપ્યું? તો કે હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાંથી નિવૃત્તિ, આ બંને વસ્તુ ભાવના જ્ઞાન હોય તો જ થાય. હા, હિતનો ઉપદેશ અને અહિતથી અટકવાનો ઉપદેશ શ્રુત જ્ઞાન હોય તો થાય. ઉપદેશ થાય, ભાષણબાજી થાય, પણ આચરણ ન. આચરણ માટે તો ભાવના જ્ઞાન જ જોઈએ. અને એટલે જ અતએવ ભાવના દૃષ્ટ જ્ઞાતા વિપર્યય યોગ. અને એટલે જ ભાવના જ્ઞાનથી જે દેખાય ને એમાં ક્યારે વિપરીત આચરણ ન હોય. એને સત્ય દેખાય. તમને સોનું દેખાય, એમને સત્ય દેખાય. એમને માણસ આ નકામો છે એમ દેખાય, પણ એમને એમાં સિદ્ધ દેખાય. એમને આવતીકાલ દેખાય, એનું ભવિષ્ય દેખાય. ભાવના જ્ઞાન હોય ત્યાં રાગ ન થાય, દ્વેષ ન થાય, કશું જ ન થાય. વિવેકપૂર્વક જીવવાની ચાવી એનું નામ ભાવના જ્ઞાન છે. દરેક ડગલે ને પગલે, દરેક પ્રસંગમાં, દરેક બાબતમાં તમારા વિવેકને જીવતો રાખે એનું નામ ભાવના જ્ઞાન છે. પ્રસંગ રાગનો હોય છતાંય રાગ પેદા ન થવા દે, પ્રસંગ દ્વેષનો હોય છતાંય દ્વેષ ન થવા દે, પ્રસંગ અહિતનો હોય છતાં હિત ન થવા દે, એનું નામ ભાવના જ્ઞાન. આ ભાવના જ્ઞાનનું મહત્વ છે. હજી એની વાત છે. એનું શું સ્વરૂપ તે અગ્રેધિકાર
નમસ્તે.